દેશનું ભવિષ્ય એટલે કુમળા ફૂલ સમા આપણા આ બાળકો. ગુજરાતના ફૂલોની માવજતમાં, તેમના ઉછેરમાં તેમજ તેમના ભવિષ્ય ઘડતરમાં સહેજ પણ કચાશ ન રહે તેની સતત કાળજી રાખી રહી છે આપણી ગુજરાત સરકાર. રાજ્યના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓના ઉંમર પ્રમાણે યોગ્ય પોષણ અને બાળક 3 વર્ષનું થાય કે તુરંત તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન ટેકનોલોજી દ્વારા નિર્મિત નંદઘર એટલે કે આંગણવાડીમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણની સેવાઓ આપવામાં આવે છે. રાજ્ય સરકારના આ કાર્યને પરિપૂર્ણ કરે છે દરેક આંગણવાડીમાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો. આ બહેનો બાળકોને અપાર વહાલ અને વાત્સલ્ય પૂરું પાડે છે. આથી જ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ તેઓને માતા યશોદાનું બિરુદ આપ્યું છે. શિક્ષણ અને સંસ્કાર માટેનું કોઈ પાયાનું અને મહત્વનું કામ ક્યાંય થતું હોય તો એ આંગણવાડીમાં થાય છે. સમગ્ર હિન્દુસ્તાનમાં પહેલીવાર આપણા રાજ્યમાં આંગણવાડીના કાર્યકરો, બહેનો, એમની પ્રતિષ્ઠા, એમનું ગૌરવ, એમનું સન્માન, એમને સામાજિક પ્રતિષ્ઠા અપાવવાનું અભિયાન આ રાજ્ય ઉપાડ્યું. આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો બાળકોને દરરોજ તેમના ઘરેથી આંગણવાડી કેન્દ્ર પર લાવી સવાર અને બપોરે ગરમ પૌષ્ટિક નાસ્તો બનાવી દરેક બાળકને ભાવથી જમાડે છે. સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસને અનુરૂપ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવે છે. દૂધ સંજીવની યોજના દ્વારા બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ ફ્લેવર દૂધ આપવામાં આવે છે. બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષક તત્વોથી ભરપૂર બાલ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિ ટેક હોમ રાશન દર માસે પોષણ ટ્રેકરમાં ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ એટલે કે FRSના માધ્યમથી લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરી વિતરણ કરવામાં આવે છે. માતૃત્વના પ્રથમ 1000 દિવસ પોષણની વિશેષ કાળજી માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના થકી તુવેર દાળ, સિંગતેલ અને ચણા વિતરણનો MMY એપ્લિકેશન દ્વારા OTPના માધ્યમથી લાભ આપવામાં આવે છે. તમામ આદિજાતિ તાલુકાની સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક ટાઈમ સંપૂર્ણ ગરમ પૌષ્ટિક ભોજન પોષણ સુધા યોજના દ્વારા આપવામાં આવે છે. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ઓછા વજનવાળા બાળકોના નિયમિત વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમને તબીબી સેવા આપવામાં આવે છે અને તેમના પોષણની વિશેષ કાળજી લેવામાં આવે છે. આમ વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં તેમજ છેવાડાના લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડવામાં આંગણવાડી કાર્યકર, તેડાગર સતત કાર્યરત રહે છે. એટલે આમ જોઈએ તો દરેક આંગણવાડીના સફળ સંચાલનમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યની મહિલાઓને પોતાના ગામની જ આંગણવાડીમાં રોજગારી મળી રહે તે હેતુ ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલના સતત માર્ગદર્શન થકી વર્ષ 2025માં 9000થી વધુ સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવાની જાહેરાત કરી. સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શિતા જળવાઈ રહે તે માટે EHRMS ગુજરાત પોર્ટલની મદદથી સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાને વિવિધ 6 તબક્કાઓમાં વહેંચવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએથી ભરતીની જાહેરાત કરવામાં આવી. બીજો તબક્કો હતો ગામની ઉમેદવાર બહેનોએ ઓનલાઈન અરજી કરવાનો. ગ્રામ પંચાયતમાં કામ કરતા VCEની મદદથી કેટલીય બહેનોએ ઓનલાઈન અરજી કરી. ત્રીજા તબક્કામાં મળેલ અરજીઓના ઉમેદવારોના મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા. ચોથા તબક્કામાં ઉમેદવારોના મેરિટની ખરાઈ કરી તેને EHRMS ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવ્યા. પાંચમા તબક્કામાં ફરિયાદ કે પ્રશ્ન માટે ઓનલાઈન અપીલ અને તેના નિરાકરણ માટેની પ્રક્રિયા કરવામાં આવી. અને અંતિમ તબક્કામાં પસંદગી પામેલા ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી કરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. પસંદગી પામેલ ઉમેદવારોએ ખૂબ જ ઝડપી અને પારદર્શક ઓનલાઈન ભરતી પ્રક્રિયા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો.
પસંદગીની પ્રક્રિયા ખૂબ જ સરળ હતી અને પારદર્શી પ્રક્રિયા હતી. ઓનલાઈન કામગીરી ખૂબ જ સરળ અને પારદર્શિતા દર્શાવતી છે. પ્રક્રિયા બહુ સરળ હતી અને મેં મારું મેરિટ પણ ઓનલાઈન જ જોયું હતું. મારા પરિવારને પણ મદદરૂપ થઈ શકીશ, આર્થિક રીતે તો પગભર થઈ શકીશ અને એ જ ગામમાં મને નોકરી મળી છે એટલે મારે જવા આવવાનું પણ સરળ રહેશે. મારું બાળક છે જે નાનું છે એને પણ હું સાચવી શકીશ. આમ સમગ્ર ભરતી દ્વારા 9000થી વધુ સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી કરવામાં આવી છે. નિમણૂક પામેલ દરેક બહેનોને તેમની કામગીરીથી વાકેફ કરવા અને આંગણવાડીના સુચારુ સંચાલન માટે ઓરિએન્ટેશન તેમજ જોબ તાલીમ જેવી વિવિધ તાલીમ આપવામાં આવશે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીના આ નિર્ણય થકી આપણા સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય મંત્રી શ્રી મહિલા અને બાળ કલ્યાણ ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યે સંવેદનાની સાથે સાથે સ્થાનિક કક્ષાએ મહિલાઓને રોજગારી પૂરી પાડી તેઓને આત્મનિર્ભર કરવાના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કર્યો છે. મહિલાઓ આત્મનિર્ભર બની છે, જેનો તમામ શ્રેય આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જાય છે.